ખાવા જતો હતો, એના સાથે 3 છોકરાઓ હતા. એ છોકરાઓ લઈને બહાર નીકળી ગયો. પછી એની સ્ટાર ઊભો રહ્યા. ત્યાં અજાણ્યા શખ્સો આવીને એને ધૂળેટીનો કલર કરવાની કોશિશ કરી. એમાં કલર કરવાની ના પાડતા ઝપાઝપી થતાં છોકરાને 3 જણો પકડ્યો ને 1 જણો ચાકુ મારીને ફરાર થઈ. અને 25-25ની ગેંગવાળા ત્યાં સામેલ હતા બધા. જે બીજા નંબરનો જે આરોપી છે ને વિશાલ ઉર્ફે ગેટો, એની શું કાર્યવાહી કરી છે શું નહીં કરી હજી હમણાં કોઈ ખ્યાલ જ નથી એના. અને બીજો પહેલો જે સાહિલ પટણી છે એને અરેસ્ટ કર્યો છે. પ્રિન્સ પટણી અને આપણે અશ્વિન પટણી અને સતીશ પટણી ટોટલ 4ને અરેસ્ટ કર્યા છે પોલીસે એફઆઈઆર બી ટાઈમથી લઈ લીધી છે. પણ આ જે બીજા નંબરનો આરોપી છે એનું શું પ્રોસેસ છે શું છે હજી જાણવામાં આવતું નથી. એટલે મારી એવી માંગણી છે કે જ્યાં સુધી બીજા નંબરના આરોપીની કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી અમે ડેડ બોડી લેશું. લોકો એમાં સંડવાયેલા છે. સીપી સાહેબ ઘરે આવીને ધમકી બી આપી હતી કે અમારા નામ કોને લખાયા, અમે એમને મારી નાખીશું, અમે એમને આમ કરીશું. 2 રિક્ષાઓ ભરીને આવ્યા હતા, પણ એ લોકો બધા જોઈને બંધ ઘર જોઈને જતા રહ્યા. 40 સોસાયટીવાળા કીધું કે આવા માણસો આવ્યા હતા, ધમકી આપી છે, અમે કોઈને નામ નહીં આપીએ. 40વાળા સોસાયટીવાળા ના પાડી બીવાઈ ગયા છે કે આ લોકો ચરીઓ, છુરી ને તલવારો લઈને આવ્યા હતા.